નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા સંસ્કારી નગરી અને તેમાં આવેલ વાઘોડિયા રોડ પરિવાર 4 રસ્તાથી સોમા તળાવ જવાના રસ્તા ઉપર પૂજા એવન્યુ કોમ્પ્લેક્સ આવેલો છે અને તેની બહાર કચરાનું સામ્રાજ્ય આજુબાજુની સોસાયટીના જ નાગરિકો દ્વારા કરવામાં આવ્યું છે। આજુબાજુ સોસાયટી વિસ્તારના તમામ નાગરિકો આ જગ્યાએ કચરો નાખી જાય છે અને આ કચરાની જગ્યા એક ગંદકીનું સામ્રાજ્ય બની ગયું છે। તમામ પૂજા એવન્યુ કોમ્પ્લેક્સના રહીશો આનાથી ત્રાસી ઉઠ્યા છે અને કોર્પોરેશનને પણ રજૂઆત કરી છે, પરંતુ આજ કચરો 4 દિવસ પડી રહે છે અને તેનો નિકાલ થતો નથી। અહીંયાની બહેનો વહેલીમાં વહેલી તકે આનો નિકાલ થાય તેવી માંગ કરી રહી છે। સ્પાર્ક ટુડે ન્યૂઝથી નરેશ પરમાર। વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તાર જે પરિવાર 4 રસ્તાથી સોમા તળાવ તરફ જવાના રસ્તા ઉપર પૂજા એવન્યુ કોમ્પ્લેક્સ આવેલો છે અને તેની બહાર એક ગંદકીનું સામ્રાજ્ય, જે સામ્રાજ્ય આજુબાજુની સોસાયટી અને તેમના દ્વારા જ થઈ રહ્યું છે। આમ તો કોઈના ઉપર વ્યક્તિગત બ્લેમ નથી થતો, પરંતુ આજુબાજુની સોસાયટી વિસ્તારના તમામ નાગરિકોએ આના ઉપર ધ્યાન દોરવું જોઈએ કે આપણે ભારતના નાગરિક છીએ અને આવી ગંદકી ન કરવી જોઈએ। પોતે અહીંયા આગળ ગંદકી કરે છે અને કોર્પોરેશનને પણ આની જાણ છે। કોર્પોરેશન આના ઉપર કંઈ ધ્યાન નથી આપતું। કોર્પોરેશન જો દરરોજ આ કચરો ઉઠાવતું હોય, જો કે આ કચરો નાખવાની જગ્યા જ નથી, પરંતુ જો આ કચરોનો નિકાલ અહીંયાથી કોર્પોરેશન દ્વારા થતો હોય કાં તો કોર્પોરેશન દ્વારા અહીંયા આગળ કોઈ કડક સૂચના આપવામાં આવતી હોય તો આ ગંદકી અને આ કચરો અહીંયા આગળ એકત્રિત ન થાય। આપણે સીધી વાત કરીશું અહીંયાના રહીશો સાથે। બેન, શું છે આ અને આ કયો વિસ્તાર છે? પહેલા આ વાઘોડિયા રોડ પરિવાર 4 રસ્તા છે, પૂજા એવન્યુ છે। અહીં ગાડી લોકો કચરો એટલો બધો નાખતા જાય છે તો અમને બોલીએ છે તો એક કશું અમને જવાબ નથી આપતા। અમે કોર્પોરેશનમાં કહીએ છીએ પણ કોર્પોરેશન વાળા એ ઉઠાવતા નથી। છેલ્લા 1 મહિનાથી આ કચરો પડ્યો છે પણ કોઈ ઉઠાવવા આવતું નથી। અમે ફોન કરીએ છીએ અને એમને જાણ પણ કરીએ છીએ તો પણ નથી એ લોકો ઉઠાવવા આપતા। તો હવે કોર્પોરેશનના સાહેબને અમારે કહેવાની વિનંતી કે આમાં બીમાર પડશે કે કંઈક અચૂક થશે તો કરવાની છે, તમને અમે જાણ કરીએ છીએ તો પછી આગળ અમે પગલાં લઈશું। એ પ્રમાણે શું નામ તમારું? કલ્પના। બીજા બેન છે, એમની સાથે પણ વાત કરીશું। બેન, શું છે આના વિશે શું માહિતી? આ વાઘોડિયા રોડની રિપોર્ટ છે, જે એવન્યુ ફ્લેટ છે, એમાં અમારે ત્યાંના બી કચરો નાખે છે સાઈડના, પણ બહારના બી આવીને નાખે છે અને અમે ઘણી બધી વાર કમ્પ્લેન્ટો કરીને છતાં વહેલું ભરવા નથી આવતા। આપણી વડોદરા સંસ્કારી નગરી છે તો કેવી રહેવી જોઈએ, કેવી સરસ સ્વચ્છ રહેવી જોઈએ કે પછી એ પ્રમાણે તમે આના પર શું કહેવા માંગો છો? પગલાં લેવા જોઈએ અને કમ્પ્લેન કરીએ તરત સાફ કરવું જોઈએ, તરત કમ્પ્લેન કરીએ પછી એ લોકોએ આવવું પણ જોઈએ। અને ભીનો કચરો બધું ગંદુ કેટલા દિવસ ધ્યાન નથી આપતા। નથી આપતા। ઘણી વાર અમે અહીંયા છેલ્લા 1 મહિનાથી આવું છે